આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે વડોદરાના ડભોઈ રાજસ્થાન માર્બલમાં જીએસટીની રેડ યથાવત જોવા મળી છે। તો જીએસટી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં 3 વાગ્યાથી સેન્ટ્રલ જીએસટી વિભાગના કર્મચારીઓની કામગીરી જોવા મળી છે। તો હજી સુધી આ તપાસનો દોર છે તે ચાલી રહ્યો છે। તો ડભોઈના મોટા વ્યાપારી છે શેઠ સંપતલાલ, જેમાં 6 કલાકથી તપાસ ચાલી રહી છે। ડભોઈના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। તો જીએસટીની કાર્યવાહી જોવા મળી છે અને જેને લઈને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। ડભોઈ રાજસ્થાન માર્બલમાં જીએસટી દ્વારા રેડ પાડવામાં આવી હતી અને તે કામગીરી હાલ યથાવત જોવા મળી છે। તો 3 વાગ્યાથી સેન્ટ્રલ જીએસટી વિભાગના કર્મચારીઓની કામગીરી જોવા મળી હતી। હજી સુધી આ તપાસનો દોર છે તે ધમધમાટ ચાલુ રહ્યો છે અને બીજી તરફ ડભોઈના મોટા વ્યાપારી શેઠ સંપતલાલ છે, 6 કલાકથી આ તપાસ છે તે જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। ડભોઈના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। તો વડોદરાના ડભોઈ રાજસ્થાન માર્બલમાં જીએસટી ટીમ ત્રાટકી છે, કાર્યવાહી હાથ ધરાઈ છે, તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તો હજી સુધી તપાસનો દોર છે તે યથાવત જોવા મળ્યો છે। 3 વાગ્યાથી સેન્ટ્રલ જીએસટી વિભાગના કર્મચારીઓની કામગીરી છે તે જોવા મળી હતી। ડભોઈના મોટા વ્યાપારી શેઠ સંપતલાલ છે, છેલ્લા 6 કલાકથી આ તપાસ છે તે ચાલી રહી છે। ડભોઈના અન્ય વેપારીઓમાં પણ ક્યાંક ક્યાંક ફફડાટ ફેલાયો છે। તો વડોદરા ડભોઈ રાજસ્થાન માર્બલમાં જીએસટીની રેડ યથાવત જોવા મળી છે। તો 3 વાગ્યાથી સેન્ટ્રલ જીએસટી વિભાગના કર્મચારીઓની કામગીરી જોવા મળી છે। હજી સુધી આ તપાસનો દોર છે તે યથાવત જોવા મળ્યો છે।